હેલો, તો સ્વાગત છે બધાનું મારા ભંગાણા વ્લોગમાં. તો આ વિડીયો જો જ્યારે ભંગાણી મારો પગ મેળાઈ ગયો તો હાલતા હાલતા, પછી બહુ દુખતું હતું. પછી હળદર ગરમ કરીને પગમાં લગાડતી હતી તો એટલી ગરમ હતી તો હાથમાં જ પડી ગઈ. વળી હાથમાં લીધી અને ધીમે ધીમે લગાડી. ત્યારે પગમાં સોજો આમ તો ઓછો હતો પણ દુખતું હતું થોડું થોડું. તો એ ખબર નહોતી કે આ લગાડ્યા પછી વળી હાલતા હાલતા પાછો પગ મેળાઈ જશે. લગાડી લીધું. જે પણ વિડીયો બનાવતા હોય ને મારા જેમ હરખ ફદોડા ન થતા કે વિડીયો બનાવતા બનાવતા ધ્યાન ન રહે ને પોતાનું નુકસાન કરીને બેસી જાય. અને પછી આ છેલ્લે મને એટલું દુખ્યું છે ને કે વાત જ ન પૂછો, એટલું બધું દુખ્યું છે. અને હળદર લગાવવાની પ્રોસેસ તો પૂરી થઈ ગઈ, પાછો પગ મેળાઈ ગયો. પછી બહુ જ દુખતો હતો તો મારી બેન કે હાલો આપણે બાપા પાસે જાય જે પગની મેળ ઉતારે છે. તો અમે અહીંયા ગયા. મને ખબર નહોતી કે આટલું બધું દુખશે, ને કરવું જાત જ નહીં. એટલે તો જ્યારે બાપાએ મારો પગ અડ્યો ને ત્યારે તો એટલું દુખ્યું કેમથી બીજી વાર અડવા જ ન દઉં પગ. ત્યાં બાપા કહે કે મેળ તો ઉતારવી જ જોશે. એટલો પગ દુખતો હતો બાપા, બહુ જ દુખતો હતો. અને પેલા તો દાંત જ કાઢી લીધા અને ખબર નહોતી કે પછી રોવાનું આવશે. છેટ સુધી પેલા તો દાંત જ કાઢ્યા ને પછી ખબર પડી. માસી આવીને હાથ પકડી લીધા ને બાપાને હાથ અડાડવા નહોતી દીધી, એટલું દુખતું હતું. બાપા હાથ પકડીને ઘા કરી દીધો. પગ લઈને મારા પરનાની યાદ આવી ગયા, મારી સાત પેઢી યાદ આવી ગઈ. એટલું દુખવા માંડ્યું હતું. બાપા કે મૂકી દે તો જ મટશે, નહીં મટે. મને એટલું દુખતું હતું કે આમ રોવા માંડી હતી. અને અત્યારે જો મારો પગ સોજીને ઢોકરા જેવો થઈ ગયો છે. એટલે જે પણ વિડીયો બનાવતો હોય ને ધ્યાન રાખજો, મારા જેવી હાલત ન